This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा अल वाहिदुल कहार अली अल्लाह मदद फरमा अल हई 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 शाह करीम अल अकरम 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 मौला तारा जेवो दयावान कोई નથી मौला तारा जेवो जनरस कोई નથી मौला અમે બધાએ તારાથી માંગીએ છીએ मौला हर अहवाल हर हाल तय कहिए છીએ मौला तू मुश्किल कुशा मेहरबान मौला છે मौला तू બધાની મુશ્किल आसान कर अल अकरम 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 या मुश्किल कुशा मेहरबान मौला બધાય દોસ્ત જે અહીંયા ભેગા થયા છે મૌલા ઇલ્મના આશિક છે તારા આશિક છે મૌલા મહેરબાન મૌલા બધી મુશ્કેલાત આસાન કર મૌલા કે આ રસ્તા ઉપર જલ્દી જલ્દી ચાલે ને બહુ આનંદ ફાનંદ મૌલા
તરક્કી કરીને મોલા તારા નૂરને પામી લઈએ મોલા. યા મોલા એવી આરઝુ, એવી દુઆ, એવી અરજ વિનતી અમે બધાએ કરીએ છીએ મોલા. યા મુશ્કિલ કુશા મહેરબાન મોલા, ઇલ્મ જે છે તારા ઇશ્કનો રસ્તો છે મોલા. યા મોલા ઇલ્મની ઘણી ચોપડીઓ છે મોલા, અને સૌથી ઉપર અમારા પાસે તારા ફરામીન, તારો કુરાન અને તારા પીરોનો જ્ઞાન છે મોલા. યા મોલા અમારા અંદર જે ઇલ્મની આંખ છે મોલા એ ખોલી નાખ મોલા, કે અમે જોઈ શકીએ કે આ બધું એક જ ઇલ્મ છે. જ્યારે અમે ઇલ્મને સમજશું, ઇલ્મને હાસિલ કરશું તો દરજા બદરજા ઉપર ચડી શકશું મોલા. યા મોલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન મોલા. સૌથી મોટી મુશ્કેલ એ છે મોલા કે તારાથી દૂરી છે મોલા, તારા યાદથી દૂરી છે, તારા જિકરથી ભૂલી જઈએ છીએ મોલા. તારી યાદગીરી આપ મોલા, તારો ઇશ્ક આપ મોલા. હર વખતે તારી યાદમાં રહીએ મોલા. યા મોલા પરખ વ આઝમાઈશમાં ન નાખ મોલા, ઇમ્તિહાનમાં ન નાખ મોલા. દિલમાં ઇશ્ક દે મોલા, મોહબ્બતથી તને યાદ કરીએ મોલા. દિલના એવી અંદર એવી આરઝુ આપ કે મોલા અમે મનને મારતા જઈએ મોલા, નફ્સની ગુલામી ન કરીએ મોલા. યા મોલા કેટલું એવું સારું થાય મોલા કે અમે પોતે જ પોતાની કુરબાની કરીએ અને તને અમારા પર કોઈ મુશ્કેલ ન નાખવી પડે મોલા. કેમ કે મુશ્કેલ એટલે આવે છે કે તને ભૂલી ન જઈએ. જ્યારે રસ્તા પર લાગીએ અને તું મુશ્કેલ મોકલ તો એટલે મોકલસ કે મોલા અમે ભૂલી ન જઈએ, શૈતાનના પંજામાં ન આવી જઈએ. યા મોલા દિલના અંદર એવો શદીદ ઇશ્ક, એવો જબરદસ્ત ઇશ્ક આપ કે મોલા તારા નામથી હંમેશા અમે બંધાયેલા રહીએ મોલા. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. શુક્રિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. એકવાર પછી બધાએ સાથીઓને યા અલી મદદ. આપણે પાછા આજે ભેગા થયા છીએ આપણી ફરમાનની સ્ટડી. ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરામી જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ, અને આજનો જે ફરમાન છે એ મુંબઈ માર્ચ 17, 1906 નો ફરમાન છે. સલવાત પढ़िए अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आले मुहम्मद. हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार હાજરીમાં में મોટા કામવાળાઓને મહેમાનીમાં ફરમાવ્યું કે ખાના વગાડ. તમે જે મહેમાની કરી છે તેનો બદલો ખુદાવંદ તમને બંને દુનિયામાં આપશે. તમે જે મોટા કામમાં દાખલ થયા છો તે કિલ્લામાં દાખલ થયા છો. આ દીનના જે કિલ્લા છે તે તમે પોતે છો. દીન છે તે થાંભો છે, મોમિનનું દિલ છે તે મિસાલ થાંભા છે. તમે બધા કિલ્લાની અંદર છો. જો એક વખત પણ ખરાબ કામ કરશો, શૈતાનની બાજી ખાશો તો ઘણું નુકસાન છે. શું કારણ? જે તમે કિલ્લાની અંદર છો. તમારો પગ
લપસે તો તમે પડી જશો. આ કિલ્લાની અંદરની બાજુની પુલસિરાત, આ કિલ્લાની અંદરની બાજુની પુલસિરાત કહે છે. જે આ કિલ્લાની દિવાલ છે ત્યાં જવું ઘણું આસાન છે, પણ તમે લપસી જાઓ ને જમીન પર પડી જાઓ તો બીજી વખતે જવું ઘણું મુશ્કેલ છે. તમે આ કામ કરો છો અને ઇબાદત નહીં કરો અથવા શક લાવશો તો તમારું ઈમાન ધીમે ધીમે ચાલ્યો જશે અને રહેશે નહીં. હિંમત કરીને પોતાના દિલને હાજર નથી કરતો તેનું ઈમાન નહીં રહેશે. હિંમત કરીને પોતાના દિલને હાજર નથી કરતો તેનું ઈમાન નહીં રહેશે. શા માટે? જે દિલની અંદર ચિરાગ છે યાની નૂરનો દીવો છે, તે દીવો અમારા હાથથી દિવાસળી વડે બાળીએ છીએ, યાની એ બત્તીને રોશન કરીએ છીએ. અને તમે છો તે બત્તીને તોડી નાખો છો કે તે બત્તી પડે તો આખી જાનને બાળી નાખે છે. ફરમાવ્યું કે આના બદલામાં તમે પોતાના દિલને તકલીફ આપો. ફરમાવ્યું કે આના બદલામાં તમે પોતાના દિલને તકલીફ આપો, તે નૂરની બત્તીને સદા રોશન રાખો, અને તે બત્તીને તમે નહીં સંભાળશો તો પડી જશે. તો રોશનાઈને બદલે નુકસાની થશે. ખુદા ના કરે ને તમે બીમાર હો અને કામ ના થાય તો પણ ખરાબ છે. શા માટે? એવો હુકમ નથી કે બિલકુલ સૂવો જ નહીં. તમારું શરીર નાપાક હોય તો બંદગી જે છે તે રૂહની છે. રૂહ તો પાક છે. કેદખાનામાં, દરિયામાં, ગમે તેમ ત્યાં પણ જ્યાં સુધી રૂહ તો પાક છે. કેદખાનામાં, દરિયામાં ગમે તેમ થાય, પણ જ્યાં સુધી જાન છે ત્યાં સુધી આ કામ નહીં મૂકો, આ કામને મૂકજો નહીં. ફરમાવ્યું કે આ કામ ઘણો આસાન કરવાનું છે, પણ એક શરત છે. 24 કલાકની અંદર 1-2 કલાક તમે જો ખયાલ કરશો, તે પણ બીજે ઠેકાણે ન જાજો. બંદગી પર બેસો ને ખયાલ બીજે ઠેકાણે હોય તો ફાયદો નહીં થાય. યાની કે એ વખતે તમારો ખયાલ ઈ જ બંદગીમાં હોય તો ફાયદો થાય. તમે પોતાના ખયાલને બીજે ઠેકાણે દોડાવો તો નૂર તમારા ઘટમાં કેમ આવીને બેસે? તમે પોતાના ખયાલને બીજે ઠેકાણે દોડાવો તો નૂર તમારા ઘટમાં કેમ આવીને બેસે? જો એટલું નહીં બનતું તો અમારા પાસે ચિઠ્ઠી કઢાવીને આવો ને ઓછું કરાવો, પણ પોતાના દિલનો જે ખયાલ છે તેને મજબૂત કબજે રાખો. ખુદા ના કરે ને આ બંગલો તૂટી પડે તો પણ તમને ખબર ના પડે. જેમ હોસ્પિટલમાં એક માણસને દવા સૂંઘાવે છે ત્યારે તે બેહોશ થાય છે, એવી રીતે પોતાના ખુદાના ઇશ્કની મસ્તીમાં હો ત્યારે તમોને પણ ખબર ના પડે. ખુદાનો ઇશ્ક યાની જે વખતે ઇબાદત હકીકી કરો તે વખતે તમે એવા થઈ જાઓ જેમ પૈગંબર મેરાજ કરવા ગયા. મેરાજની માફક રૂહને ઊંચે મોકલી દીધો. તમે 1 કલાક મરીને જીવતા થાઓ.
મરવું ને જીવતા થવું તમારા હાથમાં છે. તમને એવું ખ્યાલ થાય જે પેલી દુનિયામાં જવું તો તમે રૂને મોકલી શકો છો, પાછો મંગાવી શકો છો. ફરમાવ્યું કે સાચું અને ઘણું મુશ્કેલ છે. ફરમાવ્યું કે એ સાચું અને ઘણું મુશ્કેલ છે, પણ ધીમે ધીમે કાંઈ મુશ્કેલ નથી. પહેલવાનની માફક તમે જોર કરી નહીં શકો. તમે વજન ઉપાડી નહીં શકો. ઉપાડશો તો મરી જશો. પહેલવાન એટલું મોટું વજન ઉપાડે છે ને પાછું મૂકી દે છે. બચપનમાં કાંઈ ના થયા. બચપનમાં કાંઈ ન થાય. આ ખુદાઈ શક્તિ નથી, ત્યારે કેવી રીતે થઈ શકે? ફરમાવ્યું કે હમણાં રોજ અડધો કલાક પોતે કસરત કરે, વર્જિશ કરે, આખો શરીર કસરત કરે, તો એવી રીતે શરીર શક્તિ હાસિલ કરે છે અને કુવતદાર થાય છે. તમારી પણ એવી રીતે વર્જિશ યાની કસરત છે. તમે એવો વિચાર કરો કે હું મેરાજ જાઉં તો તે કાંઈ મોટી વાત નથી, પણ તમે નહીં જઈ શકશો કારણ કે તમોએ તાલીમ નથી લીધી. વર્જિશમાં શું થાય છે? ખ્યાલ કબજે રાખો તો પછી કામ થાય છે. આ કામ પર જ્યારે તમે બેસો છો ત્યારે બીજા ખ્યાલો મૂકી દો, પરંતુ એ જ ખ્યાલ પર રહો. આ બધું પણ તમારાથી ના બને તો ચિઠ્ઠી લઈને હુજૂરમાં ઓછું કરાવો. થોડું કરવા માંગો છો એ પણ તમારા હકમાં નુકસાની છે. હું પછી કહીશ, એ પણ ઘણો ખરાબ છે. ઈમાન ચાલ્યો જશે. તેમાં કાંઈ શક નથી. ઈમાન ચાલ્યો જશે, તેમાં કાંઈ શક નથી. 1 મિનિટ પાકી બંદગી 2 વર્ષની કાચી બંદગી કરતા વધારે છે. એક જ જગ્યા ઉપર બેસો તો વધારે સારું છે. 1 મિનિટ પાકી ઇબાદત ઘણી સારી છે. 2 વર્ષની કાચી ઇબાદત કરતા 1 મિનિટ પાકી ઇબાદત ઘણી સારી છે. તમે જે આ કામમાં દાખલ થયા છો અને ઇબાદત નથી કરતા, તે આ કામમાં દાખલ નથી તેના કરતા પણ તમે નીચે ચાલ્યા જશો. ફરમાવ્યું કે દીનનો જે કામ છે તે 5 આંગળીઓ માફક કરવો જોઈએ. દીનના કામમાં કોઈ નાનું મોટું નથી. દીનના કામમાં તસ્બીહના માયના બધા સરખા છે. મોટા એ છે કે જેઓના કામ તથા અમાલ સારા છે, તેઓ નેક છે. ફરમાવ્યું કે આ જે મોટું કામ તમે કરો છો ત્યારે અમો તમોને દીનનો દરવાજો દેખાડીએ છીએ. હવે એ દરવાજો ખુલ્લો છે. તમે અંદર આવો અથવા તો બહાર રહો, એ તમારી મરજી. જે આ કામ લઈને ઇબાદત નથી કરતો તેનું ઈમાન આસ્તે આસ્તે ચાલ્યો જાય છે. રાતના 12 વાગે પછી આફતાબ ઉગે ત્યાં સુધી તમે એટલી ઇબાદત કરો, તે બધી ઊંચે ચડે છે. ખાના વદાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. આ ફરમાન જ્યારે નાચીઝ વાંચી રહી હતી, એવું લાગ્યું કે ઇમામે આમાં કોઈ બી તાલીમ જે છે ને એ મૂકી નથી. બધી તાલીમ આપી દીધી છે. આટલો કોમ્પ્રિહેન્સિવ ફરમાન, આટલી ટૂંકાણના અંદર મોલાએ એવી વાતો કરી છે કે કલેજો છે ને હલી જાય. અગર આપણે ધ્યાનથી સમજીને સાંભળીએ તો આપણું આંતરડા છે ને હલી જાય. તો આપણે કોશિશ કરશું કે ઇમામના ફરમાનને બરાબર રીતે સમજીએ. મોલા તૌફીક તાઈબ હિંમત અને યારી આપે. આ ફરમાન 1906 નું છે. માર્ચનો મહિનો 1906.
અને મોલા પેલે દુઆશીષ આપે છે મોટા કામવાળાઓને, પછી કહે છે તમે જે મહેમાની કરી છે તેનો બદલો ખુદાવંદ તમને બંને દુનિયામાં આપશે. હવે આપણે ખબર છે મહેમાની, કોઈ બી જાતની આપણે જ્યારે મહેમાની કરી, મહેમાનીને આસાન તરીકે શું સમજવા, શું વર્ડ આપણે લઈએ? કુરબાની. કોઈ બી આપણે કુરબાની કરીએ, કેવી બી કુરબાની, પૈસાની, ટાઈમની, નોલેજની, જે બી આપણે કુરબાની કરીએ ઇમામના ઇશ્કમાં, ઇમામના રસ્તા પર, દીન ઉપર, તે મહેમાની જે છે મોલા કબૂલ કરે છે અને મોલા રાજી થાય છે. મોલા શું ફરમાવે છે કે તમે જે મહેમાની કરો છો તેના બદલો ખુદાવંદ તમને બંને દુનિયામાં આપશે. તો ડેફિનેટલી જ્યારે બી કોઈ બી કુરબાની કરે છે એનો ફાયદો એને દીન અને દુનિયા બેમાં થાય છે. હવે એક એમ વાળા મોમિન હોય ને તે ખબર છે શું કહેશે કે મોલા મારી મહેમાની છે કે મારી આ કુરબાની છે એનો બધો સવાબ છે ને મને રૂહાનિયતમાં જોઈએ છે. દુનિયામાં મને ડઝન્ટ મેટર. કેવી અજીબ વાત છે. 90% ઓફ ધ ટાઈમ આપણે એમ જોતા હોય કે આપણે દુનિયાની અંદર દુનિયાની દુઆશીષ માંગતા હોય કે મોલા આ મુશ્કેલ આસાન કરને, આ સારું કરને, આ જોબ મળી જાય, યા આ મારે પર જે મુશ્કેલ આવી છે બીમારીની આ વહી જાય, આ કેસ ચાલી રહ્યો છે આ કેસ ખતમ થઈ જાય, અલગ 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 જાતની આપણે દુનિયાની દુઆઓ માંગતા હોય. હકીકી મોમિન જે છે ને એ ક્યારે બી દુનિયાની દુઆઓ માટે પોતાને પરેશાન નહીં કરશે. ખબર છે કેમ? આમાં બહુ મોટી સમજ છે કે જ્યારે મોમિન રૂહાનિયતને માંગે છે ને અને રૂહાનિયતના રસ્તા ઉપર ચાલે છે ને તો ઇમામની દુઆશીષ એ મોમિન ઉપર ખાસ થઈ જાય છે. કેમ કે એ ઇમામની ફરમાનબરદારી કરે છે તો ઇમામ ખબર છે શું કહે છે? જેવી રીતે બેતુલ ખ્યાલમાં ઇમામે ફરમાવ્યું ને હાજી ઇમામે કે તમે અગર ઇબાદતમાં સૂઈ જાઓ તો સુલતાન હોશનું ફરમાન છે કે તમે ગુનાહ જે છે એ અમારા, સવાબ તમારો. એક મિસાલ છે, મને ફરમાનનો બરાબર ટાઈમ કોટેશન યાદ નથી પણ આ ફરમાન છે કે તમે ઇબાદતમાં ગુનાહ કરો, ઇબાદતના ટાઈમ પર તો ગુનાહ અમારા, સવાબ તમારો. કેવું અજીબ ફરમાન છે આ. એનો મકસદ શું છે કે જે લોકો, જે મોમિન લોકો જ્યારે રૂહાનિયતના રસ્તા પર ચાલતા હોય અને રૂહાનિયત કમાઈને ચાહતા હોય એની દુનિયા છે ને ઇમામ સંભાળે છે. એની દુનિયા ઇમામ સંભાળે છે. જ્યારે આપણે એવી વાત કરીએ તો એનું કોઈ સવાલ કરે કે ભાઈ મોમિન જે હોય છે એ વધારે તકલીફમાં હોય છે. તો જ્યારે મોમિન લોકો છે, જેમ આપણે પેગમ્બરની મિસાલ લે ને, બીજા દૂર ક્યાં જાય, આપણે પેગમ્બરને જોઈએ, પેગમ્બર હતા ખુદાના અને આટલી તકલીફ, આટલા ઇમ્તિહાન, પણ એનો પાણી બી નહોતો હલતો. ખબર છે ને કે એ વખત પોતે જાતા હતા એક વેલીના વચમાંથી અને બચ્ચા છે ને મોટા લોકોએ બચ્ચાઓને કીધું કે તમે છે ને પેગમ્બર જાય ને તો પથરા મારો. તો એટલા પથરા મારા બચ્ચાઓએ કે એના ખૂન નીકળતો હતો અને ખૂન નીકળીને જૂતા હતા ને એ ખૂનથી ભરાઈ ગયા, તો પચ પચ થતું હતું. ચાલતા હતા પોતાના ખૂનથી જૂતા ભરાઈ ગયા. તો એકદમ જ જિબ્રાઈલ આવે છે અને કહે છે પેગમ્બર તું મને કે હમણાં જ આ બે વાદીને એક કરી નાખો ના બધા નાશ થઈ જાય. પેગમ્બર કહે છે ના ના, આ લોકોને અક્કલ નથી, ઇલ્મ નથી, કાંઈ વાંધો નહીં. અરે આટલી તકલીફ પોતા પર બરદાશ્ત કરીને આવી રીતે વિચાર કેવી રીતે કરે માણસ? નથી કરી શકતો ને. તો કહેવાનો મકસદ એ છે કે શું થાય છે કે જ્યારે આપણે આ રસ્તા પર ચાલીને તો દુનિયાની મુશ્કેલાત જે હોય છે ને મુશ્કેલાત લાગતી નથી. આપણે વર્બલાઇઝ કરીએ, આપણે એક્સપ્રેસ કરીએ પણ આપણા દિલના અંદર આપણું પાણી ન હલતું હોય. કેમ કે મોલા સંભાળે છે ને, મોલા બેઠો છે ને. આપણે દુઆ ક્યાંની કરતા હોય? રૂહાનિયતની કરતા હોય, રૂહાની તરક્કીની કરતા હોય. અને બેતુલ ખ્યાલના ફરમાન ઇમામના જે છે રૂહાની તરક્કી માટે છે, રૂહાની પ્રગતિ માટે છે. અને ઇમામની દુઆ છે કે જ્યારે કોઈ બી કુરબાની કરે છે, કોઈ બી મહેમાની કરે છે એનો ફાયદો છે એને દીન અને દુનિયામાં થાય છે. પછી મોલા ફરમાવે છે તમે જે મોટા કામમાં દાખલ થયા છો તે કિલ્લામાં દાખલ થયા છો. કિલ્લામાં એક કેસલ હોય, એક કિલ્લો હોય, ઇમામનો એક કિલ્લો હોય. જ્યારે આપણે બેતુલ ખ્યાલનો કામ કરીએ તો ઇમામ જે છે ને એ કેસલનો દરવાજો ખોલી નાખે છે કે અંદર આવી જાઓ. તો અહીંયા એક ક્વેશ્ચન થવું જોઈએ. તો આપણે શું બેતુલ ખ્યાલના પહેલે કેસલના બહાર હતા? બિલકુલ બહાર હતા. તો આ શું મતલબ? ઇમામ તો બધાને ઇમામ છે, જે લોકો બેતુલ ખ્યાલમાં છે, જે લોકો નથી, બધાને ઇમામ છે. તો આ કેવી વાત થઈ કે જ્યારે બેતુલ ખ્યાલમાં આવ્યા તો કેસલના અંદર આવ્યા? મકસદ છે કે દરજા છે. જ્યારે બેતુલ ખ્યાલનો
વર્જિશ, બેતુલ ખ્યાલની કુરબાની, બેતુલ ખ્યાલની કઠણાઈ પોતાના ઉપર લીધી, પોતાના મરજીથી એ કુરબાની લીધી. ઇમામે પોતાના કેસલનો દરવાજો ખોલી નાખ્યો કે તમે અંદર આવી જાઓ. એ લોકોને પોતાનો દરજ્જો એ લોકો પોતાની મરજીથી વધાર્યો કે ઇમામની ઇસ્મે આઝમ ઉપર ઇબાદત કરવાની છે, તો ઇમામે કેસલનો દરવાજો ખોલી નાખ્યો, મતલબ એક પગથિયું ઊંચું ચડી ગયા. હવે આ જે લોકો બેતુલ ખ્યાલમાં દાખલ થયા એ લોકો કિલ્લાના અંદર દાખલ થઈ ગયા. પછી મોલા ફરમાવે છે કે આ દીનના જે કિલ્લા છે તે તમે પોતે છો. હવે એકદમ જ મોલાએ ગુલાકી મારી, એકદમ જ વાત ચેન્જ કરી નાખી. પહેલે કહે છે કે હું એ કિલ્લાનો દરવાજો ખોલી નાખ્યો અને હવે હજી હમણાં આપણે કિલ્લાના અંદર દાખલ થયા હતા અને આપણે પોતે કિલ્લા બની ગયા. આ કેવો માજીઝો છે મોલાનો, આ કેવી રહેમત છે મોલાની. આપણે વિચાર કરવું જોઈએ કે હમણાં આપણે કિલ્લાના અંદર દાખલ થયા અને પોતે કિલ્લા બની ગયા. આવો મહેરબાન મોલા ક્યાં આપણે મળશે? પણ ઇમામ તાલીમ આપે છે, આપણે સમજણ આપે છે કે જ્યારે આપણે પોતાની ચાહતથી, પોતાના મરજીથી કુરબાની લીધી, કઠણાઈ લીધી, તો આપણે પોતાનો દરજ્જો વધાર્યો, ઇમામથી ક્લોઝ થયા. જ્યારે ઇમામથી ક્લોઝ થયા તો ઇમામ કહે છે કે તમે પોતે જ્યાં જ્યાં ઉભા છો તમે પોતે કિલ્લા છો. તમારા અંદર એવો નૂરની પોટેન્શિયલ છે કે તમે પોતે દરવાજા બની શકો છો. દરવાજા મતલબ શું? દરવાજા મતલબ શું કે આ દરજાતની સમજ છે કે મોમિન જે છે બીજા મોમિનના માટે દરવાજો હોય. તો જ્યારે આપણે એક દરવાજાથી બીજા દરવાજા, ત્રીજા દરવાજા જતા હોય તો એક આ સફર છે કે સીડી બસીડી ચડતા એમ દરવાજા કમરાના ખોલતા જઈને આપણે આગળ વધતા જાય. એ જ મિસાલ છે, કોન્સેપ્ટ ઈ જ છે, મિસાલ અલગ છે. પછી મોલા કહે છે દીન છે તે થાંબા છે. હવે આપણે પિલર જોયેલા છે, રાઈટ, કે અગર આ દુનિયા છે તો દુનિયાનું જે ચાલણ છે એ દીન ઉપર છે એકચ્યુઅલી. ભલે આપણે દુનિયા ફિઝિકલી દેખાય છે પણ અગર આ દુનિયાના અંદર ઇમામ ન હોય તો આ દુનિયા ચાલી ન શકે. તો દીન જે છે ને એ થાંબો છે. અને મજાની વાત છે, કુરાન અંદર કહેવાય છે કે ઘણા બધા થાંબા છે પણ ઇનવિઝિબલ છે. હકીકતમાં આપણે કોઈ પિલર નથી દેખાતો. આસમાન કેવી રીતે ઉભો છે આપણા માથા ઉપર, આપણે જોઈ નથી શકતા. જ્યારે આપણે ઘરની દીવાલ જોઈએ તો ઘરની દીવાલના થાંબા છે તો ઘરની છત જે ઊભી થઈ શકે છે. પણ આસમાન કેવી રીતે ઊભો છે? કોઈ પિલર નથી દેખાતો. આ રૂહાની પિલર્સ જે છે એ ઊભા છે. હવે આપણે આ પાછું ફરમાનમાં છે. ઇમામ શું કહે છે? દીન છે તે થાંબા છે, મોમિનનો દિલ છે તે મિસાલ થાંબા છે. તો આ દુનિયા કેવી રીતે ચાલી રહી છે? જે લોકો હકીકી મોમિન છે, જે લોકોના દિલના અંદર ઇમામની હકીકી મોહબ્બત છે, એ લોકો પોતે પિલરની મિસાલ છે, થાંબાની મિસાલ છે. અને આપણે બીજી મિસાલ બી સમજી શકીએ કે જ્યારે આપણે 313 મોમિનની વાત કરતા હોઈએ કે એ મોમિનની દ્વારા જ આ દુનિયા ચાલે છે. ઇમામનો જે રાજ છે એ 313 મોમિન જે હોય એ લોકો જના દ્વારા મોલા આ દુનિયા ચલાવે છે. મતલબ શું કે 313 જે પિલર છે. આ ફરમાનના અંદર ઇમામ આપણે ઈ જ તાલીમ દઈ રહ્યા છે. ક્યારે દીધી તાલીમ? જસ્ટ ઇસ્મે આઝમ લીધું છે, બેતુલ ખ્યાલમાં દાખલ થયા છે અને ઇમામ આ સમજણ આપી રહ્યા છે કે જો તમે તમારો દરજ્જો કિલ્લાના બહાર હતા, કિલ્લાના અંદર આવ્યા, જસ્ટ અંદર આવ્યા, તમે પોતે કિલ્લા બની ગયા, તમે પોતે થાંબા બની ગયા. કેટલી જલ્દી તરક્કી આપે છે. પછી શું કહે છે કે તમે બધા કિલ્લાની અંદર છો, જો એક વખત પણ ખરાબ કામ કરશો, શૈતાની બાજી ખાશો તો ઘણું નુકસાન છે. કન્ડિશન શું છે? જો એક વખત બી ખરાબ કામ. હવે આપણે આપણા દિલને જોઈએ, આજના દિવસમાં કોઈ ગુનાના કામ કર્યા તો ભૂલચૂક તો થાય જ છે, ગુના તો થાય જ છે. ક્યાંય ને ક્યાંય આપણે ફસાઈ જઈએ છીએ, ગુનેગાર છીએ. હવે શું કરવાનું? કિલ્લાના અંદર આવ્યા અને આ ભૂલ ગુના થાય છે અને ઇમામ ફરમાવે છે કે જે વખત બી ખરાબ કામ કરશો, શૈતાનની બાજી ખાશો તો ઘણું નુકસાન છે. તો આ કયા મોમિનની વાત કરે છે? એવા મોમિનની વાત કરે છે જે હંમેશા પોતાની નાળ તપાસતો, રાતના ટાઈમ ઉપર નહીં, હંમેશા એનું ધ્યાન, એનું મગજ એ વાત પર હોય કે મારાથી ગુના ન થાય. પોતે એકદમ સખ્તીમાં પોતાને રાખે છે, ક્યારે બી ગલતી ન થાય એવી રીતે પોતે ચોકસાઈમાં રહે છે. પણ ઇન્સાન છે, ઇન્સાન ખતાનો પુતલો છે.
જ્યારે પીર પૈગંબરના દરજા પર પૂગે ત્યારે કંઈક વાત છે. આપણા જેવા ગરીબ નાચીસ ગુનેગાર છીએ. ઇમામ શું ફરમાવે છે કે જો એક વખત પણ ખરાબ કામ કરશો, શેતાની બાજી ખાશો તો ઘણું નુકસાન છે. શું કારણ? જે તમે કિલ્લાની અંદર છો. વધારે નુકસાન કેમ? એટલે કે આપણે કિલ્લાની અંદર છીએ. આપણા માટે બહુ મોટી નુકસાન છે જે બેતુલ ખ્યાલમાં છે, અને એ લોકો જ્યારે ગુનાના કામ કરે તો બહુ નુકસાનનું કામ છે. કિલ્લાના બહાર હતા વાંધો નહોતો, હજી બહાર હતા ને. કિલ્લાના અંદર એને એક ખરાબી કામ કરો ને તો બહુ મોટો નુકસાન છે. હવે આ મોટા નુકસાન યા મોટો ગુનો જે છે ને એની ખ્યાલ, એની ફિકર દિલના અંદર હોવી જોઈએ. અગર આપણે ચાહીએ છીએ કે આપણે કિલ્લાના અંદર રહીએ, ખરાબ કામ ન થવું જોઈએ. પછી મોલા ફરમાવે છે કે તમારો પગ લપસે તો તમે પડી જશો. તમારો પગ લપસે તો તમે પડી જશો. આપણે ક્યારે બી સ્લીપ નથી થઈ શકતા. તો બોલું કે આપણે સ્લીપ ઓફ ટંગ, ગલતી થઈ ગઈ ભાઈ, આપણે એમ કરી નથી શકતા. કેવી વાત છે કે આપણી કેવી હાઈ એક્સપેક્ટેશન્સ છે ઇમામની, કે તમે જે છે સ્લીપ નહીં થઈ જતા, પડી નહીં જતા. તમે હંમેશા ચોક્કસ રહો, હંમેશા મોહકમ રહો. ગલતી તમારાથી થવી જ ન જોઈએ. સખત ફરમાન છે. પણ આ એક્સપેક્ટેશન છે ઇમામની બેતુલ ખ્યાલના મેમ્બર્સ. હવે કોઈ મને એમ કે હાજરમામ તો આવા ફરમાન નથી કરતા, હાજરમ તો આમ કેમ નથી કહેતા? હાજરમ બરાબર કહે છે, ગલતી નહીં કરતા. હાજરમ કહે છે ફોલો ધી એથિક્સ ઓફ યોર તરીકા, સિમ્પલ એઝ ધેટ. મોલા ડિટેલમાં નથી જતા. કેમ? સુલતાન બાદશાહના ફરમાન છે આપણે સમજાવવા માટે, કે સમજી લો કે શું એથિક્સનો માયના શું છે. અને મોલા કહે છે અગર વગર એથિક્સ છે તમે તરીકો પાળી નથી શકતા. એક્ઝેક્ટલી સેમ મીનિંગ છે, શબ્દ ફરક છે. અગર કોઈને ખબર ન હોય એથિક્સમાં શું આવે છે, એથિક્સમાં બધી ચીજો આવી જાય છે. આટલું બ્રોડ ટર્મ છે. આજની જમાત જે છે એજ્યુકેટેડ છે, તો મોલા બહુ ઓછા ટુકડામાં સમજાવે છે. સુલતાન બાદશાહ હજી ડિટેલમાં જઈને આપણે સમજાવતા હતા. તો મોલા ફરમાવે છે કે અગર તમે કિલ્લાના અંદર છો, તમે બેતુલ ખ્યાલનો ઇસ્મે આઝમ લીધેલો છે, તમારા અંદર એ પોટેન્શિયલ છે, એ કાબિલિયત છે કે તમે પોતે કિલ્લા બની શકો છો અને બીજાને દરવાજાથી અંદર આવી જઈ શકો છો. અને હવે તમે એવા પગથિયા પર પૂગ્યા અને તમે પોતે ખરાબ કામ કરો કે શેતાની બાજીમાં આવો, તો મોલા તો કહે છે કે બહુ મોટો ગુનાહ છે, બહુ ખરાબ કામ છે. તમે એક વખત પડી ગયા, પગ લપસી ગયો તો એ સારું નથી તમારા માટે. આ કિલ્લાની અંદરની બાજુની પુલ સિરાત કહે છે, જે આ કિલ્લાની દિવાલ છે, ત્યાં જવું ઘણું આસાન છે. હવે ઇમામ કિલ્લાની અંદરની વાત કરે છે, બહારની નથી, કિલ્લાની અંદરની વાત કરે છે કે કિલ્લાના અંદર છે ને એક બહુ અજીબો ગરીબ પુલ સિરાત એક રસ્તો છે, જે આ કિલ્લાની દિવાલ છે. આ બધી કિલ્લાની દિવાળ છે, ઠીક છે ને. હવે જ્યારે આપણે અંદર આવી ગયા, એ કિલ્લાના અંદર આવી ગયા, પુલ સિરાતી રસ્તા ઉપર આવી ગયા, મોલા કહે છે આવું બહુ આસાન છે. ઇસ્મે આઝમ લેવું ક્યાં ડિફિકલ્ટ છે? નામ લખાવ્યું અને ઇસ્મે આઝમ મળી ગયું. ઇમામ એટલું રહેમાન છે, નો ક્વેશ્ચન આસ્ક. ઠીક છે, તમે જોઈએ છે, તમે પોતાને તૈયાર સમજો છો, આવી જાઓ. મોલા ફરમાન છે બહુ આસાન છે, પણ તમે લપસી જાઓ ને જમીન પર પડી જાઓ તો બીજી વખતે જવું ઘણું મુશ્કેલ છે. એક વખત પડી ગયા, એક વખત ગલતી થઈ ગઈ, પછી એના બાદ પાછું ઊભું થવું મુશ્કેલ છે. તો અહીંયા શું મતલબ છે ઇમામને? જ્યારે કોઈ મોમિન પોતાની અમાલને પાક રાખે અને ઇબાદત કરે અને પછી એના ઉપર મોલાની રહેમત થાય, એના દિલના અંદર શાંતિ, એના ખાબના અંદર રોશની થાય, એને સારા સારા ખ્યાલાત આવે, દિલના અંદર બહુ ખુશી રહેતી હોય, અને પછી શેતાની બાજી આવે ને ખાઈ ગયા તો પડી ગયા એના પછી પાછું ઊભું થવું વધારે મુશ્કેલ છે. તો મોલા શું ફરમાવે છે કે એક વખત તમે જ્યારે નિયત બાંધીને તમે અંદર આવ્યા છો તો પોતે હંમેશા ચોકસાઈમાં રહો, હંમેશા ધ્યાનમાં રહો, પોતાને પકડીને રાખો. લૂઝ મૂકી દેશો, ધ્યાનને બેધ્યાન કરી દેશો તો શું થશે? શેતાન તો તૈયાર જ બેઠું છે. હવે આપણે આજે ખબર પડી કે શેતાન ખબર છે કેના પર હુમલો કરે છે? જે લોકો કિલ્લાના અંદર છે. કિલ્લાના બહાર એને પડી જ નથી. એ લોકો ડિફોલ્ટ ઉપર દુનિયાની ચીજો માંગે છે, દુનિયામાં રાજી છે, દુનિયાની જિંદગી જીએ છે, જમાતખાને બી જાય છે, દસૂન બી દે છે, પણ આગળ વધવાનું ખ્યાલ, જે આપણે ઉસૂલે દીનમાં વાંચ્યું ને કે મોલા ફરમાવે છે કે તમે સારા કામ કર્યા પછી મરી ગયા, શું ફાયદો જ્યાં સુધી આઝાદીમાં ન પૂગ્યા.
તો જે આઝાદીની તલબ કોણ કરે છે? જે બેતુલ ખ્યાલના મેમ્બર હોય, જેને આગળ વધવાનો શોખ હોય, એના માટે આ ફરમાવે છે કે જો તમે એક વખત પડી ગયા ને પછી પાછું ઊભું થવું બહુ મુશ્કેલ છે. ધ્યાન રાખો, પડી ન જાઓ. ધ્યાન રાખો, પડી ન જાઓ. તો આપણે સમજવું પડશે કે ધ્યાન કેવી રીતે રાખવાનું છે. ઇમામ એની બી સમજણ આપે છે. પછી મોલા ફરમાવે છે તમે આ કામ કરો છો અને ઇબાદત નહીં કરો અથવા શક લાવશો તો તમારું ઈમાન ધીમે ધીમે ચાલ્યો જશે અને રહેશે નહીં. હવે ઇમામ પાછું પગથિયા પગથિયા સમજાવે છે આપણે કે જ્યારે તમે કિલ્લાના અંદર આવ્યા અને તમે સુસ્તી કરી, ઇબાદત ટાઈમ પર ન ઉઠ્યા, અને પછી જ્યારે ઇબાદતના ટાઈમ ઉપર ન ઉઠ્યા તો એક તરફ તો આપણે ઇમામે એવી મોટો ખજાનો આપી દીધો કે આપણે કિલ્લાના અંદર દાખલ થયા અને દાખલ થતા જ આપણા અંદર એવી તાકાત આવી છે પોટેન્શિયલી કે આપણે પોતે કિલ્લા બનીએ. અને કિલ્લાના બનવાના બજાય આ તો એવું થયું કે ઇબાદતના ટાઈમ ઉપર સૂતા પડ્યા છે. તો જે લોકો આવું મોટું કામ કરીને ઇબાદતના ટાઈમ પર સૂશે તો શું થશે? દિલના અંદર શક જ આવશે. દિલના અંદર ખરાબ ખ્યાલ આવે છે કે આ સાચું છે કે આ ખોટું છે, આમ થવું છે કે આમ થવું છે, આમ કરું કે આમ કરું. હર વખત મગજના અંદર આ એક તુફાન ચાલતું રહે કે આ કરું કે ઓલું કરું. અને ટાઈમ જે છે આપણું કે ને સાસ સમરણ કરે એ સાસ આપણા જાતા જ જાય, આપણે ધ્યાન જ ન હોય કેમ કે મગજમાં હોય. પ્રેઝન્ટ આપણે અહીંયા તો છે જ, અહીંયા જ બધે બેઠેલા છે. આ કરું કે શકમાં છે અને આખો ટાઈમ ખરાબ થઈ જાય છે. પછી તો એનો મતલબ શું છે કે એક વખત આપણે ઇસ્મે આઝમ લીધો અને પછી આપણે જેવી ઝિક્રો અને ઇબાદત આપણે કરવી જોઈએ એમ ન કરીએ, પ્રેક્ટિસ મૂકી દે પછી પાછા સુજાગ થયા, કંઈક તકલીફ આવી, પાછા તકલીફ આવી અને પછી આપણે ઇબાદતમાં બેઠવા માંડ્યા. એક બ્રેક થવા બાદ પછી પાછા ઇબાદતમાં બેઠે તો જેવું ધ્યાન પહેલે લાગતો હતો એવું લાગશે નહીં, ફરક પડી જશે. તો આપણે આપણા માટે ડિફિકલ્ટી વધારે ઇન્ક્રીઝ કરી લીધી. હવે વધારે મુશ્કેલ છે. કેમ કે પગ લપસી ગયો, હવે પાછા ઉભા થવું બહુ મુશ્કેલ છે. પણ જો જ્યારે જાગ્યા ત્યારે સવાર, આ ફરમાન જે છે ઇમામ બહુ મોહબ્બતથી આપણે સમજાવી રહ્યા છે, સખ્તીથી સમજાવી રહ્યા છે કે આપણે સમજીએ કે આટલો સિરિયસ મામલો છે. પણ અહીંયા મકસદ એવું નથી કે ઇમામ આપણે ડરાવે છે, ઇમામ આપણે સમજણ આપે છે. મા બાપ જે છે ને ક્યારેક પ્યારથી ને ક્યારેક ગુસ્સાથી બે ચીજથી આપણે સમજાવતા હોય. પેગમ્બરના કુરાનના અંદર ટાઇટલ શું છે? બશીરન વ નઝીરન. બશીરન મતલબ બુશારત દેવા વાળો. બુશારત મતલબ શું? ગ્લેડ ટાઇડિંગ્સ. આપણે સારી ખુશખબરી આપે કે આપણે પોતે કિલ્લા બની ગયા, બહુ મોટી ખુશખબરી છે. પછી નઝીરન ડરાવે બી છે કે જો પગ લપસી જશે તો બહુ નુકસાન થશે. એનું કામ છે, એ કરશે જ. આપણે વિચાર કરવો જોઈએ કે આપણે કેવી રીતે આ ઇલ્મને સાંભળીએ છીએ. આપણે આપણા દિલને કમજોર કરીને નહીં, બહુ ગુસ્સો કરે છે ને બહુ આવું મને નથી જોતું. આજે એમના ફરમાન સારા લાગે છે કેમ કે હાજિમ આટલો ગુસ્સો નથી કરતા. આપણી ઇલ્મની કમી છે. આ ફરમાન અને હાજિમના ફરમાનમાં કોઈ ફરક નથી. જ્યાં સુધી આપણા પાસે ઇલ્મ નથી આપણે આવી વાતો, આ શકની વાતો છે. હમણાં જે એક્ઝામ્પલ આપ્યું, આ જે એક્ઝામ્પલ આપી એ શકની વાત છે કે આ કરું કે ઓલું કરું. ક્યારે શક આવ્યો? જ્યારે ઇબાદત ન કરી બરાબર, સુતા રહ્યા કોઈ બી રીઝનથી, અને પછી દિલમાં વસવસા આવે, દિલમાં શક આવે. પછી ઇમામ શું કહેશે કે અગર એવું થશે તો શું થશે? તમારું ઈમાન ધીમે ધીમે ચાલ્યું જશે. હવે તો એવી કઠણાઈ આવી કે ઈમાનની મજબૂતી બી ગઈ અને આસ્તે આસ્તે ગયા, આપણે ખબર બી ન પડી, ઈમાન વયું ગયું. અને મોલા કહેશે કે રહેશે જ નહીં. આસ્તે આસ્તે ઓછું થતું જાય અને પછી વયું જ જાય. પછી શું મતલબ? દિલ ક્યારે લાગતું જ નથી ઇલ્મ અંદર, દિલ ઇબાદતમાં ક્યારે મજા જ આવતી જ નથી, દિલ બેસવાનું થતું જ નથી, નિંદર જ આવી જાય છે. આ બધી ચીજો ક્યારે થાય છે? જ્યારે આપણે પોતે નાગરદાઈ કરી હોય તો એના કોન્સિક્વન્સીસ છે. એમાં ઇમામની કોઈ ભૂલ કે કોઈ વાંક ઇસ્મે આઝમનું નથી. આપણે પોતાના તરફથી જ્યારે આપણે સુસ્તી કરતા હોય તો આવી રીતે આપણા ઉપર તકલીફ આવે. અને ઇમામ ફરમાવે છે કે આ ઘણું મુશ્કેલ છે. આપણે પોતે આ પોતા પર મુશ્કેલ લીધી કે પગ ફીસલી ગયો અને પછી પાછા બેઠા. તો અહીંયા ક્વેશ્ચન કોઈ કરી શકે છે મને કે શું મતલબ છે? હવે તો ગલતી થઈ ગઈ. આજે આ નુકતો આપણા કાનમાં ગયો, આપણે આ વાતને સમજી ગયા, હવે કાલે આ ભૂલ ન થવી જોઈએ. મને તો એવું થયું કે એક કાનથી સાંભળ્યું ને બીજા કાનથી કાઢી નાખ્યો, તો શું ફાયદો ભાઈ? આવો કે ન આવો, એનો ફાયદો શું?
જ્યારે કાન ઉપર આ ઇલ્મ જ્ઞાનની વાત પડી ગઈ અને આપણે સમજી ગયા તો આપણે જાગી જવાનું જોઈએ. જ્યારે જાગ્યા ત્યારે સવાર. મોલાથી ખૂબ ગિરિયાવઝારી કરીને ગુનાહોની માફી માંગવી અને પછી પછી એ ભૂલ ન કરવી. એવી રીતે જ્યારે આપણે ચાલશું તો ઈમાન જાણે છે આપણા દિલની ચિત્તની ચોરી. અગર આપણા અંદર ખોટાઈ છે અને આપણે ખોટ આપણે ઈમામને કહીએ છીએ માફી કર, દિલમાં કઈ પાકો ઈરાદો નથી, એને ખબર છે એનાથી કાંઈ છુપાયેલું નથી. તો અહીંયા શું મકસદ થયો કે જ્યારે જાગ્યા ત્યારે સવાર. પછી ઇમામ સમજાવે છે કે જો હિંમત કરીને પોતાના દિલને હાજર નથી કરતો તેનું ઈમાન નહીં રહેશે. હિંમત જોઈએ, બહુ મોટી ચીજ છે જી હિંમત. આપણે હિંમત જોઈએ. જ્યારે આપણે હિંમત રાખીએ ત્યારે દિલને હાજર કરીએ, મતલબ શું? પ્રેઝન્ટ. જ્યાં છીએ આપણે ફિઝિકલી વાં જ મેન્ટલી ઇમોશનલી આપણે પ્રેઝન્ટ હોય. આપણે અહીંયા ન રહેતા હોય, આપણે જ્યાં છીએ વાં જ રહેતા હોય. તો આ જે પ્રેક્ટિસ છે એ આ મગજના ખ્યાલાતને રોકવા માટે છે. મગજના અંદર ન જીવાનું, વરના શું થશે? દિવસ, કલાક, વર્ષ, ટાઈમ બધું વયો જશે અને અહીંયા જ રહેશું. અહીંયાથી બહાર નીકળીને આપણે પ્રેઝન્ટમાં આવવાનું છે. તો શું મોલા ફરમાવે છે કે હિંમત કરીને પોતાના દિલને હાજર નથી કરતો તેનું ઈમાન નહીં રહેશે. શા માટે? જે દિલની અંદર ચિરાગ છે, યાની નૂરનો દીવો છે, તે દીવો અમારા હાથથી દિવાસળી વડે બાળીએ છીએ, યાની એ બત્તીને રોશન કરીએ છીએ. અને તમે છો તે બત્તીને તોડી નાખો છો. તોડી નાખો છો કે તે બત્તી પડે તો આખી જાનને બાળી નાખે છે. તો આ કેટલા ઇમામ કેવા શબ્દ વાપરી રહ્યા છે ને કે કેટલીની મોહબ્બત છે. ઇમામ કહે છે હું પોતે તમારા દિલના અંદર એવા ખ્યાલ નાખું છું કે તમે ઇલ્મ જ્ઞાનમાં મજા આવે, તમે ઇબાદતનો દિલ થાય, તમે વધારે પોતાની રૂહાની તરક્કી માટે ઇન્ટરેસ્ટેડ થાવ. જ્યારે ઇમામ આપણા દિલના અંદર એવી ચાહના નાખે અને એ દિવાસળીથી મોલા કહે છે, જો દિવાલ આ છે ને ફિઝિકલી એક્શન આપણે સમજવા પડશે કે ઇમામ કેટલી મહેનત લઈને દિવાસળી, મતલબ લિટરલી મીન્સ એ ગોતે છે કે આપણે આપણા કાનના અંદર કોઈ ઇલ્મ જ્ઞાનની વાત પડે, કોઈ એવી સિચ્યુએશન થાય કે આપણા દિલના અંદર એ દિવાસળીથી એ નૂરની બત્તી બળી જાય. મતલબ શું? એ ખ્યાલ આવી ગયો કે બસ મને હવે આ કરવું છે. એના બાદ અગર આપણે ધ્યાન ન રાખીએ અને પછી એ બત્તી પડી જાય, તૂટી જાય, તો શું થશે? આખી જાનને બાળી નાખે છે. મતલબ શું જાનને બાળી નાખે છે? કે જે આપણી રૂહ છે, આપણી રૂહ છે ને એ જ આપણી હકીકી જાન છે, રાઈટ? તો જ્યારે આપણે રૂહની તરક્કી માટે જે કામ કરવાના હતા એને મૂકીને જ્યારે દુનિયા પર વધારે ધ્યાન દઈએ, અધર વર્ડ આપણે અહીંયા રહેતા હોય અને હાજરમાં ન હોય, કેમ કે ઇબાદતમાં બેઠા તો ઇબાદતમાં અહીંયા નથી રહેવાનું, આપણે બરાબર પોતાને હાજર રાખીને zikરના અંદર ઇબાદતમાં બેસીને જાપ કરવાનું છે. જાગી ગયા પણ અગર અહીંયા જ રહ્યા તો બી શું ફાયદો? તો આ બધા પગથિયા છે જે સમજવાના છે. પણ અહીંયા જે ઇમામ મિસાલ જે તોડી નાખવાની વાત કરે છે, બત્તીને તોડી નાખી, આ બહુ મોટો ગુનાહ છે કે ઇસ્મે આઝમ લીધો, ઇબાદતનો કરી સુતા રહ્યા. સમજમાં આવી તો આંખ આડા કાન કર્યા. તો પોતે જે છે જ્યારે આપણે ધ્યાનમાં આવી ચીજો નહીં લેશું તો શું થશે કે આપણે જે નૂરની દિવાસળી, જે નૂરનો ચિરાગ એમાં બહુ મોહબ્બત અને શફકતથી આપણા દિલના અંદર બાળે છે, આપણે જ્યારે એનાથી ફાયદો નથી લેતા તો આપણા આખી રૂહ જેનું રીઝન છે આ દુનિયામાં આવવાનું, ઇમામની શનાખ્ત કરવાનું, ઇમામ સાથે એક થવાનું, એ મકસદ પૂરો નથી થતો તો આ માનખો જન્મ જે છે આપણો, આપણી રૂહનો જે મકસદ છે એ પૂરો નથી થતો. તો રૂહની જે તરક્કી થવી જોઈએ એ તરક્કી થતી નથી. તો અહીંયા આપણો છે ને બહુ મોટો નુકસાન થઈ જાય છે. ઇમામની મોહબ્બત, ઇમામની મરસી આપણા સાથે છે, પણ અગર આપણે ફોલો નથી કરતા વિથ એક્શન્સ તો એમાં આપણો જે ફાયદો થવાનો જોઈએ એ થતો નથી. ફરમાવ્યું કે આના બદલામાં તમે પોતાના દિલને તકલીફ આપો. અહીંયા તો આ વર્ડ સાંભળીને હું અટકી ગઈ હતી. કેન વી ઇમેજિન? આપણે સાંભળવું પડશે. આ મોલા ફરમાવે છે કે આના બદલામાં તમે પોતાના દિલને તકલીફ આપો. જ્યારે આપણે ઇસ્મે આઝમ લીધું, આપણે આ કઈ મામૂલી વાત છે કે આપણે ઇમામના કિલ્લાના અંદર આવી ગયા? આ કોઈ નાની વાત છે? આ બહુ મોટી રહેમત છે. આવી રહેમત જે છે
દુનિયામાં કોઈના પાસે નથી, ઓનલી સ્માઇલી પાસે છે કે જિંદા જાવેદ ઇમામ આપણે ઇસ્મે આઝમ આપે છે, એના નૂર એ શબ્દના અંદર આપણે આપી દે છે. સત શબ્દ હે ગુરુ અમારા, આખો નૂર જે છે એ શબ્દના અંદર આપણે આપી રાખીએ છીએ. અને ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે આ શબ્દને લ્યો છો, જ્યારે તમે આ ચાહો છો કે તમે આગળ વધો, તો પોતાના દિલને તકલીફ આપો. તકલીફ તકલીફ કેને કહેવાય છે? મને હું પૂછું તો મને તકલીફ કેને કહેવાય છે? આપણે તકલીફ પેનને કહેશું, કઠણાઈને લેશું. ઇમામ આપણે એ જ કહી રહ્યા છે કે તમે પેન લ્યો, તકલીફ લ્યો, કઠણાઈમાં જાઓ. શું મતલબ? કુરબાની કરો, મહેનત કરો કે તમે આ ચીજમાં આગળ વધી શકો. કેમ કે આ તમે આસાન કામ સમજો છો? આ આસાન કામ નથી, અને લાઇટલી નહીં લ્યો. તે નૂરની બત્તીને સદા રોશન રાખો. તે બત્તીને તમે નહીં સંભાળશો તો પડી જશે. તો ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે ઇસ્મે આઝમ લ્યો છો તો પોતાના દિલને તકલીફ આપો. જો તકલીફ બદનને નથી એસ પડશે, દિલના અંદર એ ઈરાદો કરવાનો છે કે ખોટા કામ, ખોટા વિચાર નથી કરવાના, ખોટા શબ્દ નથી બોલવાના, દિલના અંદર ચોકસાઈ રાખવાની છે, દિલને પાક રાખવાનું છે, દિલને ઇમામની યાદમાં રાખવાનું છે. આ બધી ચીજો છે દિલના અંદરની છે. અને ઇબાદતના ટાઈમ ઉપર ઉઠવું છે અને ઇબાદતમાં બેસવું છે. જ્યારે બેસી ગયા ત્યારે બી મજબૂત હિંમતથી બેસવાનું છે કે ના નિંદર આવે, ના કે આપણે ખ્યાલાતમાં રહે. આ એક પ્રેક્ટિસની ચીજ છે, આ એક વર્ઝિશ છે. કરતા કરતા આપણે આસાની થાય, પણ એના માટે આપણે તકલીફ લેવી પડશે. આપણે તો બહુ કમ્ફર્ટ પસંદ છે, બહુ આરામ. મને તો તકીઓ બી જોઈએ અને આમ બી જોઈએ. અગર આપણા આવા વિચારો છે તો બહુ આપણા માટે આસાની નથી. ફિઝિકલી આપણે ફિઝિકલ કમ્ફર્ટ પાછળ જાશું તો મૌલાજીનો હુકમ છે કે પોતાને તકલીફ આપો, લિટરલી તકલીફ આપો પોતાને. કેન યુ ઇમેજિન? તમને ખબર છે કે જ્યારે ઉર્દુમાં અમે એક સારો વર્ડ છે, એક મારા ટીચર હતા અને કહેતા કે તમે છે ને દિક્કતે નજર, જે લોકો સારી ઉર્દુ સમજતા હોય ને એ સમજશે. દિક્કત તકલીફ લેવાનો. તમે તમારી આંખોને તકલીફ આપો ને વાંચજો. મને એવી હેરત થાય કે આ કેવો ઇન્સ્ટ્રક્શન છે કે આંખોને તકલીફ. તો જ્યારે કોઈ એવો ઉસ્તાદ હોય જેના દિલના અંદર બહુ તકલીફ થતી હોય, નાદાન શાગિર્દ હોય સામે, તો શું કહે કે ગુસ્સો બી ન કરે અને એવા વર્ડ્સ બી ન વાપરે ને, તો પોતે સારા વર્ડ્સમાં શું કહે કે પોતાની આંખને તકલીફ આપો ને વાંચો. આપણે ખબર છે, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ક્લાસ ઇવનિંગમાં કરી હતી હાજરીમાં ફરમાન ડાયમંડ જ્યુબલીના ઇમામ કહે છે તમે વાંચો, થિંક કરો, રિફ્લેક્ટ કરો. સુલતાન ફરમાની છે તમે વાંચો, સાંભળો, સંભળાવો, આ બધી તકલીફ લ્યો. આ જ ચીજ ઇમામ ફરમાવે છે કે પોતાના દિલને તકલીફ આપો. લિટરલી ટેક એફર્ટ, પોતે મહેનત કરો, તકલીફ લ્યો, કુરબાની કરો. જ્યાં સુધી આપણે આ ચીજો પોતા ઉપર પોતેથી નહીં લેશું, મહેનત નહીં કરશું, તો આપણે જેવી રીતે નૂરની બત્તીને સદા રોશન રાખવાનું છે અને એને પડવા નથી આપવાનું, એ થશે નહીં આપણાથી. એ થશે નહીં, બત્તી પડી જશે, નુકસાન થઈ જશે. તો ઇમામને ફિકર છે, આપણી બહુ ફિકર છે. એટલે શું કહે છે કે તકલીફ આપો. જ્યારે મા બાપના અંદર બહુ દિલના અંદર બચ્ચાઓના માટે બહુ ફિકર થતી હોય ને, બહુ, તો ગુસ્સો કરે, બેટા આમ નહીં આમ કરતો. જ્યારે બચ્ચા જુએ ને તેને કે મા બાપ તો કેવો મને સહી ટ્રીટ નથી કરતા, આવી રીતે થોડી કંઈ ટ્રીટ કરવું જોઈએ, મને ગુસ્સો જ કરે છે અને આવી રીતે કહે છે. પણ કોઈ મા બાપના દિલના અંદર જઈને જોઈએ તો જે લોકો પેરેન્ટ્સ છે એ લોકો સમજશે. અને ક્યારે જ હું એક્ઝામ્પલ કાલે આપતી હતી કે જ્યારે આપણે બચ્ચા નાના હોય ને બચ્ચાઓને સ્કૂલમાં લઈ જતા હોય તો બચ્ચાઓને મા બાપ એટલા ખરાબ લાગતા હોય. બચ્ચો રોતું ને આપણે હાથને પકડીને ખીચીને સ્કૂલમાં લઈ જતા હોય. બચ્ચો બહુ એવો રોતો હોય કે આપણા દિલ, આપણો કલેજો છે ને હલી જાય. એઝ પેરેન્ટ્સ આપણો કલેજો હલી જાય કે નહીં નહીં નહીં, મને બચ્ચાને આટલું દુઃખ નથી આપવાનું. પણ તો બી મા બાપ બચ્ચાને સ્કૂલમાં મૂકે છે. શું કામ? કેમ કે મા બાપના દિલના અંદર એ સમજ છે કે આજે મારો બચ્ચો સ્કૂલ જશે ને તો કાલે સુખી રહેશે. આખી જિંદગી હું સંભાળવાનો નથી બચ્ચાને. બચ્ચાને પોતાના ઉપર પોતે ઊભું થઈને પોતાની જિંદગી સંભાળવાની છે. બચ્ચાઓની આંખથી કોઈ જોવે તો મા બાપને કેવા ઝાલિમ મા બાપ છે, કેવા ઝાલિમ છે. હવે આ એક્ઝામ્પલ અગર આપણે સમજી શકીએ છીએ ફિઝિકલ લાઈફમાં, ફિઝિકલ બચ્ચાઓના સાથે, ફિઝિકલ મા બાપની એક્ઝામ્પલમાં, તો આપણે આ સમજી શકીએ છીએ કે ઇમામના દિલના અંદર કેવી તકલીફ થતી હશે. ઇમામ જ્યારે ફરમાવે છે કે ફરમાવ્યું કે આના બદલામાં તમે પોતાના દિલને તકલીફ આપો,
તે નૂરની બત્તીને સદા રોશન રાખો અને તે બત્તીને તમે સંભાળશો, તમે નહીં સંભાળશો તો પડી જશે. ઇમામ નથી ચાહતા કે આ નૂરની બત્તી પડી જાય અને આપણે નૂરને ન પામીએ. ઇમામ ચાહે છે કે આપણે નૂરને પામીએ. જ્યારે બી મા બાપ બચ્ચાઓને કોઈ કામ કરવાનું કહે તો મા બાપના દિમાગના અંદર છે ને ટ્રીક નથી હતી. બચ્ચાઓને મા બાપ ક્યારે ટ્રીક નથી કરતા. જે પોસિબલ હોય ને એવા જ કામ આપે કે જો તમે આ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરશો તો તમારા માટે આ પ્રોજેક્ટ તમે કમ્પ્લીટ કરી લેશો. તમે બચ્ચાઓને કે ભાઈ અહીંયા ઊભું રહેવાનું છે, બસ આવશે, બસમાં બેસો, પછી અહીંયા ઉતરી જાઓ તો તમે બરાબર સેફટીથી સ્કૂલમાં પૂગી જશો. તો બહુ સ્ટ્રેસ થતું હોય બચ્ચાઓને કે હું એકલું કેવી રીતે કરી, મા બાપ મને ડ્રોપ કરી નાખે તો નહીં, પપ્પા કહેશું કે નહીં આમ આવી રીતે તું ઇન્સ્ટ્રક્શન ફોલો કર તો પૂગી જઈશ. શું મકસદ શું છે આ મિસાલ દેવાનો? મિસાલ દેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે બરાબર ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરીએ તો આપણે ડેસ્ટિનેશન પર પૂગી જશું. એવું નથી થતું કે મા બાપ છે એ ઇન્સ્ટ્રક્શન દેવામાં કંઈ કચાશ રાખે છે યા હાથે કરીને એવો કામ આપે કે બચ્ચા ફેલ થાય જ, સ્કૂલ પૂગે જ નહીં. મા બાપ ક્યારે એમ નથી કરતા, કેમ કે મા બાપના દિલના અંદર બચ્ચાઓની મોહબ્બત એટલી બધી હોય છે, એટલી બધી હોય છે કે બચ્ચા ચાહે બી ને તો સમજી નથી શકતા. અને ક્યારેક ક્યારેક આપણે સાંભળતા હોય કે બચ્ચાઓ જ્યારે મિસટ્રીટ કરે પેરેન્ટ્સને તો આપણે કહીએ જ્યારે તમે મા બાપ બનશો તો તમને ખબર પડશે. કેમ કે there is no other way of knowing કે મા બાપના દિલના કલેજા કેવી રીતે હલતા હોય છે બચ્ચાઓના માટે until એ પોતે પેરેન્ટ્સ બને. આ બહુ કઠણ મિસાલ છે. જે લોકો પેરેન્ટ્સ છે આઈ એમ શ્યોર કે આપણે રિલેટ કરી શકતા હશું. હવે આ ચીજને આપણે ઇમામને કમ્પેર કરીએ. ઇમામ ફરમાવે છે કે તમે તમારા મા બાપ જેટલા ચાહે છે એના કરતા 1000 ગુના અમો તમને વધારે ચાહે છે. હવે અગર આપણે એ દુઃખને મા બાપ આપણે દુઃખને મહેસૂસ કરી શકતા હોય, એ દુઃખને મલ્ટીપ્લાઈડ બાય 1000 ટાઈમ્સ, એને કેટલું દુઃખ થતું હશે જ્યારે બચ્ચા નાગડદાઈ કરે, નાફરમાની કરે. જ્યારે આપણે એવી રીતે સમજીને ઇમામની ફરમાનબરદારી કરીએ ને તો ઇમામની મોહબ્બત દેખાય છે, ઇમામની કઠણાઈ નથી દેખાતી. આમાં ઇમામ જ્યારે ફરમાવે છે કે તમે તકલીફ આપો, સખ્તી નથી દેખાતી, મને મોહબ્બત જ દેખાય છે. ઇમામની દુઆશીસ જ દેખાય છે, ઇમામની દોડવણી જ દેખાય છે. અહીંયા કોઈ સખ્તીની વાત જ નથી. શફકત, મોહબ્બત અને બીજું કોઈ ચીજ જ નથી. જેવા આપણે છીએ સુસ્ત, અગર આવી વાતો ઇમામ આપણે ન સમજાવે તો આપણે તો સુસ્તીમાં રહીશું અને કહેશું બહુ સારા કામ કર્યા આપણે. તો આ ઇમામની મોહબ્બત અને શફકત છે કે ઇમામ આવા શબ્દ વાપરીને આપણે સમજાવે છે. શું ફરમાવે છે આગળ? તો રોશનાઈને બદલે નુકસાની થશે. જો પાછું વાંચું છું, આ ફરમાવ્યું કે આના બદલામાં તમે પોતાના દિલને તકલીફ આપો, તે નૂરની બત્તીને સદા રોશન રાખો અને તે બત્તીને તમે નહીં સંભાળશો તો પડી જશે. તો રોશનાઈને બદલે નુકસાની થશે. ઇમામનો જે મકસદ હતો આપણે ઇસ્મે આઝમ દેવાનો કે આપણે રોશનાઈમાં જાય, આપણે તરક્કીમાં જાય, આપણે વધારે ઇશ્કમાં જાય, આપણે વધારે ખુશી હાસિલ કરીએ. આ તો એવું થયું કે નુકસાન થઈ ગયું. તો ઇમામનો તો આ મકસદ નહોતું કે આપણે નુકસાન થાય. તો નુકસાન કરવાવાળા કોણ છે? આપણે પોતે છે. તો એઝ મા બાપ આપણે સમજાવે કે જો તમે એમ નહીં કરતા તમે નુકસાન થશે, તમે આગળ વધો, રોશનાઈમાં જાઓ, એવી મારી ચાહના છે. તો આપણે અહીંયા રોકીએ, કેમ કે આપણે કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો આપણે ક્વેશ્ચન આન્સરને ટેકલ કરીએ અને પછી જે છે બહુ જલ્દી છે નિયામતબેન, જી યાસ્મીનબેન, જી નિયામતબેન, જી એક્સલન્ટ રીતે આ સમજાવ્યા છો. શુકર મોલાનું. અમને આવા ફરમાનની ખાસ જરૂર છે કે મોલાની આટલી બધી પ્રેમ ને પ્યાર છે અમારા વાસ્તે કે આવી રીતે અમને સમજ્યા. બહુ ડીપ ફરમાન છે, એમાં એટલું ધગસ આવે છે કે હું બંદગી સરખી કરું ને મોલાની ફરમાન વધારી કરું. એવા ફરમાનની ખાસ જરૂર છે. વી નીડ ઇટ. થેન્ક યુ સો મચ. મોલા તમારી સેવા કબૂલ કરે. આમીન આમીન. આ ફરમાન બહુ જ ડીપ છે. આઈ એગ્રી વિથ યુ. બહુ જ ડીપ છે અને મને એવું લાગ્યું કે હું વધારે ભગાવું નહીં, કેમ કે લિટરલી અહીંયા પહેલે ઇમામ પોતાની મોહબ્બત અને ઇમામ પોતાનું દુઃખ વર્ડ્સમાં આપણે સમજાવી રહ્યા છે. પણ જ્યારે આપણે આગળ વધશું ને લિટરલી આ ફરમાન એટલો બ્યુટીફુલ છે, એટલો બ્યુટીફુલ છે કે મારા પાસે શબ્દ નથી. પણ આપણે એક એક લીટી બરાબર વાંચશું ને બરાબર સમજશું ને તો આપણા દિલના અંદર આપણે ફીલ થશે કે આવા પ્રેમી, આવા દયાળુ, અલકરમ, ટ્રુલી અલકરમ કોઈ નથી આ દુનિયામાં. તુજસા અકરમ, તુજસા એવું કંઈક વર્ડ્સ છે કે કોઈ નથી દુનિયાના અંદર.
હકીકતના અંદર ઇમામ જેટલું દયાળુ દુનિયામાં છે જ નહીં, છે જ નહીં, છે જ નહીં. જે કોતાહી જે છે, જે નુકસાની જે છે, એ આપણે પોતે પોતાના પગ ઉપર કુલાડી મારીએ છીએ. એટલે બહુ જરૂરી છે કે આપણે માફી માંગતા રહીએ, બહુ ગુનેગાર છીએ, ગિરિયાવઝારી કરતા રહીએ અને એનાથી હિંમત માંગી, એનાથી ઇશ્ક માંગી, એનાથી ઇબાદતમાં જાગવાની હિંમત માંગી, ઇબાદતમાં બેસવાની હિંમત માંગી. બધું એનાથી જ માંગવાનું છે. દુનિયા તો પોતે પોતે ચાલતી જ આવશે, દુનિયામાં કાંઈ વાંધો નથી. પણ દીનની બધી જેટલી ક્રિયા જે આપણે ચાહીએ છીએ હકીકતના અંદર, જેમ આપણે ઉસૂલે દીનમાં વાંચ્યું કે આ અને તે ક્યારેક થવા નથી. આ કિતાબ રોઝા નમાઝને ચાહે છે, તે આરઝુ આઝાદીને રાખે છે. તો આપણે દુઆ કરવી જોઈએ કે મોલા તું મને આઝાદ કરાવ, મને આઝાદી જોઈએ છે. મને આ કિતાબ રોઝા નમાઝ શરીયતને નથી પાડવાની, કેમ કે શરીયત તો હકીકતને ક્યારે ન પૂગ્યા. મને તો હકીકતની એમ જોઈ છે, હકીકતની સમજ જોઈ છે, તાવીલી સમજ જોઈ છે, કેમ કે મને આઝાદીમાં ભોગવાનું છે. يا لي مدد યાદ બધા مولا المدد so inspiring, you know, like by કીધું એવી રીતે, you know, I haven't been hearing this Farman. કેમ વંચાતા નથી ખાનામાં? ગુડ ક્વેશ્ચન. I really enjoying this listening. ભલે હું સવારના બીજા odd time એ join નથી શકતી, but Tuesday I can never miss it because this is તમે બહુ ડિટેલમાં સમજાવો છો, ફાઇન રીતે, અને I don't know how you મોલા તમને વધારે શક્તિ આપે, હિંમત આપે. બહુ ઇટ્સ રિયલી સાંભળીએ ને ત્યારે આપણને થાય કે એટલું ઇમોશન ફિલિંગ છે. આતા હું દાદીને બી સાંભળે છે એટલે which is that's why I come here early sometimes nursing home માં કે he can but સુખર મોલા બહુ રિયલી ઇન્સ્પાયરિંગ છે. મેં સાંભળ્યા નથી, લાઈક યુ નો અમે સાંભળીએ ને તો જુદી વસ્તુ છે, ખાલી સાંભળી લઈએ છીએ, પણ the way you are explaining, you know, that helps us a lot. Thank you so much. મોલા સુખી રાખે. આમીન આમીન. સો અહીંયા મારા પાસે એક બેને લખ્યું છે અને મને યકીન નથી આવતું, કાલે જ હું વિચાર કરતી હતી અને બેન કહે છે કે I would appreciate dua translations too. ટ્રાન્સલેશન તો છે આપણા પાસે, મારા ખ્યાલથી શબીરા છે, કહે છે કે દુઆની મીનિંગ કરવાની છે કે do you need translation? Naveen sahib, I'll share with you. I'm not sure if I understand. I need them. I really would love the meanings. The ones I have are not detailed enough. I don't know if you have something that's more robust. Okay, I do have sessions in English with Aziz Sahib. We can share with you. And inshallah, we will do some, more simpler version of dua meaning too. Somebody also asked me. So I was thinking in this session, are you saying in Gujarati or in English? English, we have it. English, yeah. It's I join these sessions. I always get something out of it. Unfortunately, my Urdu is not If you are non-existent. here, if you're understanding, if you keep listening, a few days ago, Shaila was sharing that she did not know any language other than English. Just by listening, by picking up words, she is getting better day by day. And that's how we learn. So, be motivated to learn more. Yeah, thank you. Thank you for joining, Ma. So we will have Farman's session, Farman reading session. The intention we are doing in the month of Ramadan, but we will do it for 40 days. We started on the Chand Raat, and it is for multiple intentions. One of the first intention is dua shis for Ruhani, members of our family. So we will start as soon as I do not see any questions. So I see a question here, and it says, please explain exactly what shaitan nibazi is. I think we're talking about it. And I know, Molly, if you're asking, my dearest, remember we have done shaitan ki bazi in detail in the evening. But if you like, in this context, I do keep mentioning shaitan ki bazi. So just imagine, shaitan, when we say shaitan, there's this entity. Is it an entity we're talking about? Okay, again, English must start, Mafi. જ્યારે આપણે શૈતાનની બાજીની વાત કરીએ છીએ તો એનું જે બીજો નામ છે શૈતાનનો, એ છે આપણી નફ્સ, આપણો મન. મનને મારો તો ગુરુ કહે મને મળો. આપણે કાર્નલ સોલની વાત કરીએ છીએ કે કાર્નલ સોલને આપણે ટ્રાન્સફોર્મ કરવું છે નફસે લવામાની અંદર. નફસે લવામા કોણ છે?
કોન્શિયસ સોલ, ગાઈડિંગ સોલ, જે આપણે આજે આપણે ખબર છે શું કર્યું ફરમાનના અંદર, આપણે છે ને લિટરલી આપણી નફસે અમારને ખૂબ થપડું મારી અને નફસે લવામાં જાગી ગઈ, જોશમાં આપણે દિલમાં લાગ્યું કે નહીં મને આમ નથી કરવાનું, મને આમ નથી કરવાનું. કોન્શિયસ સોલ, ગાઈડિંગ સોલ, આપણે ઈ સોલને વધારે એનર્જી દેવાની છે કે આપણે નફસે અમારાને ટ્રાન્સફોર્મ કરીને નફસે લવામાં, મીનિંગ એવરી ટાઈમ બી કોન્શિયસ, એવરી મિનિટ બી કોન્શિયસ. ઇમામ કહે છે તમે તમારી નાળ જે છે રાતના તપાસો, એનો મતલબ શું થયું કે તમે રાતના બેસો અને પછી વિચાર કરો કે તમે શું ગુનાના કામ કર્યા છે. પણ આ એક પ્રેક્ટિસ ઇમામ મિસાલના તौर પર આપણે સમજાવે છે કે તમે પકડો કે તમે ક્યારે ક્યારે શેતાની બાજીમાં આવી ગયા હતા, શું ગુનાના કામ કર્યા હતા રાતના સૂતા વખતે. પણ હવે આસ્તે આસ્તે આપણે આગળ વધવાનું છે, મતલબ જેવી રીતે ગુના કર્યો તેવી રીતે પકડવો. પછી આસ્તે આસ્તે ગુના કરવા પહેલા પોતાને રોકી દો, નહીં નહીં નહીં, મને ખરાબ ખ્યાલ નથી કરવાનો. શેતાન હું તારી બાજીમાં નહીં આવીશ, મારા મોલા મારી સાથે છે, મારા મોલાનું નામ મારી સાથે છે, તું મને ફૂલ નહીં કરી શકીશ, હટી જાય નથી. ખબર છે આ બધી, આ લિટરલી આઈ એમ નોટ કિડિંગ, આવી રીતે પોતાના અંદર આવી રીતે વાત કરવાની છે. જ્યાં સુધી આપણે પોતાની અંદરની જે અવાજ છે એને સ્ટ્રોંગ નહીં બનાવશું, ઇવન ફિઝિકલી હેવિંગ ધીસ ટોક ઇનસાઇડ અસ, I will not listen to you. We will encourage ourselves becoming powerful. શેતાન તારે શું મજાલ છે મારો મોલા મારી સાથે છે. પછી શું જે હિંમત ફીલ થશે ને એ આપણી પોતાની નહીં હશે, એ ઇમામની હિંમત, મારા મોલાનું નામ છે, મારા મોલાની ઝુલ્ફિકાર મારા હાથમાં છે, તારી શું મજાલ છે તું મને ભટકાવી નાખ. તો શું થાય કે આપણા અંદર એક જોશ આવે. હમણાં શું થયું આપણે ફરમાનમાં છે જોશ આવ્યું છે, આ જોશને મેન્ટેન રાખવાનું છે. તો જ્યારે આપણે આ જોશને મેન્ટેન રાખીએ તો શું થાય કે આપણે પડી ન જઈએ, હંમેશા હિંમતને તાકાતના અંદર રહીએ તો શું થાય કે આપણે રેડી રહે, હંમેશા આર્મી છીએ આપણે, હંમેશા તલવાર હાથમાં છે. આપણે નિંદર શું કહેવાય, નિંદરની સાઈ વર્ડ છે, બે ધ્યાન ન ક્યારે બી થઈ જાય. નિંદર તો કરવાની છે, બધાને નિંદરની જરૂરત છે, પણ નિંદરના અંદર બી ફરક છે, મોમીની નિંદરમાં બી ફરક હોય છે. પણ જ્યારે આપણે જાગેલા છીએ, શેતાનની મજાલ નથી કે આપણા દિલના અંદર એક ખોટું ખ્યાલ નાખીએ. આપણે માઇન્ડફુલ રહેવાનું, હર વખત ઝુલ્ફિકારને હાથમાં રાખવાનું, અને જેવી રીતે ખોટો ખ્યાલ આવે મારી નાખો, તું મને ફરાવી નહીં શકીશ, તારી શું મજાલ છે. દીન દુનિયાનો માલિક મારા સાથે, અને એમાં કોઈ ખોટ વાત છે, કોઈ ખોટાશ છે નહીં, મારા મોલા મારા સાથે છે, હંમેશા આપણા સાથે છે. જેના પાસે આવો મોલા હોય કેવા શેતાનની મજાલ છે જ નહીં. એવી રીતે આપણે આવી રીતે વાત કરીને જે છે આપણે પોતાને સ્ટ્રોંગ કરશું. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ ફોર આસ્કિંગ મોલી. શુક્ર મોલા. Shukr. Thank you so much. That is working, really. We are practicing what you are saying. It's working. Shukr Mola. શુક્ર મોલા મેરી જાન. તો હવે આપણે ફરમાનની રીડિંગ શરૂ કરીએ. 1 મિનિટ બાકી છે નવીન સાહેબા. નવીન સાહેબ નથી લાગતી આજે એ જોબ પર ગઈ છે. ઓકે ચલે. તો હવે મારા રીડર્સ 5:30, સો હોપફુલી બધા રીડર્સ અહીંયા છે. તો આપણે બિસ્મિલ્લાહ કરીએ. મને 1 મિનિટમાં ગેપ આપજો. Bismillahirrahmanirrahim. Yali Madad. Today is 12th day of our Farman reading intentions. Thank you for joining. We will have our first reader. Bismillahirrahmanirrahim. Farman Mubarak of Nur Maulana Shah Karim Al Husseini Hazar Imam, made in Atlanta, Georgia, United States of America, 15th March 2018, morning. Let us all recite the salawat. Allahumma salli Allah Muhammadin wa ali Muhammad. My beloved spiritual children, to each and every one of you, individually, to your families, to your jamaat, I give my best, most affectionate, loving blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. I would like to take the occasion at the beginning of this Farman to express my gratitude to the national, the state authorities and the city authorities who have welcomed me and made this visit so happy and enabled me to meet my Jamaat from various areas of the country who have come together.
And I express here in front of you my warm gratitude. I also express my gratitude, my admiration for all the volunteers in the Jamaat who have done this wonderful work to make my visit so happy. To the volunteers throughout the Jamaat, I give my best loving blessings. Khanavadan, Khanavadan, Khanavadan. My beloved spiritual children, as you settle in new countries around the world, it is important that you have a clear vision of what you wish to achieve by settling in new countries. It is important from the Imam's point of view that when the Jamaat settles in new areas of the world, you do so wisely, thoughtfully, wisely, thoughtfully, wisely, thoughtfully. I hope that was clear. Wisely and thoughtfully, so that you prepare for your future with wisdom, with thoughtfulness, with prudence, so that from generation to generation, I can be assured that the Jamaat is moving forward in time in a careful, thoughtful, prudent manner and building from one generation to the next. For the youth in the Jamaat, I say to you, take advantage of the opportunities that you have for good education, for education which is useful, for education which you will continue to access throughout your lives, so that throughout your lives, throughout the work that you do, you bring to the purposes of that work knowledge, integrity, competence. And in that domain, I hope that my Jamaat will be leaders in terms of what they bring to their professional lives. I would like to assume that every murid around the world is a leader in the work that is done. So I would like you to remember that best practice, that is the expression that we use, that best practice should become a goal throughout the Jamaat around the world, so that we produce, we create men and women who contribute to the societies in which they live and achieve leadership through their knowledge, their competence, their wisdom, their integrity. And I say to my spiritual children, come together. Come together in your work, in your professions, in your activities, so that you create capacity which is stronger than the capacity of the individual in society. So work together, create competence and capacity and strength and wisdom, and build for the future. It is extremely important to me that you build for your future, that you set aside resources for future generations in your families, and that you educate your children so that they may progress in worldly matters. Educate them in matters of faith so that they practice their faith, so that they have the values of their faith, and that they can live in unity within the Jamaat, help each other, sustain each other, and create more and more strength for the Jamaat around the world. Today, more than ever, our Jamaat is a global Jamaat with murids who have settled all around the world. And I would like that the Jamaat should work as one brotherhood across frontiers, across professions, so that you come together to create capacity in every country where the Jamaat is living. I give to each and every one of you individually, to your families, to your Jamaat, my warmest and my most affectionate and my best loving blessings. Khanavadan, Khanavadan, Khanavadan. And I say to my Jamaat in front of me, but also to my global Jamaat, I give blessings for Mushkil Asan, for happiness,
for strength on Sirat al-Mustaqim, for unity in your families, and strength in all dini matters. Khanavadan, Khanavadan, Khanavadan. Farman upon departure. I asked the Mukhi whether there was anything else he wanted me to mention. He said, Hazar Imam, give blessings for all the Ruhani members of the Jamaat. So today I give best blessings for the eternal peace and rest of the souls of all the Ruhani members of our Jamaat in this part of the world and globally, to all your past generations for eternal peace and rest. Khanavadan, Khanavadan, Khanavadan. I would like to take this occasion also to thank all the authorities, to thank the volunteers in the Jamaat, to thank every person who has contributed to making this visit of mine so happy. I've been immensely happy to be with you, and I share that happiness with you. And I hope you will be as happy for many, many weeks and months and years as I am today. Take with you my happiness, and you can see from my face that I am happy. And when I see my spiritual children smiling, it is like my children when they smile. So it makes me very happy when I see you all smile. And sometimes Murid said to me, Hazar Imam, why do you make jokes to the Jamaat? And I say, well, is that not normal for a father to laugh with his children? Does he not want his children to be happy and to share joy and sometimes to share jokes? I am not going to tell any, do not worry, but amongst yourselves, of course. And I will be with you in your happiness, and I give you best blessings for happiness in your lives. Khanavadan, 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 for your material lives and your spiritual lives, but particularly for your spiritual lives. Be regular, be thoughtful, be humble, and seek the light of your faith. Khanavadan, Khanavadan, Khanavadan. Zinath, we cannot hear you. Oh, okay. Can you hear me now? Yes. Okay. My beloved, this is Atlanta, Georgia, United States of America, 15th March of 2018 in the afternoon. And Salvatore, Allahumma salli ala Muhammadin wa ali Muhammad. My beloved spiritual children, to each and every one of you individually, to your families, to your Jamaat, I give my warmest and my most affectionate and my best loving blessings. Khanavadan, Khanavadan, Khanavadan. Today I wish to you to be my dais, those who carry the Imam's message to the Jamaat historically around the world. Carry the message of affection, of tolerance, of love from the Imam to all your families. I also give my best blessings for the peace and rest of the souls of all the Rouhani members of our Jamaat, of your families. My beloved spiritual children, this has been a most happy visit, and I want to share with you some thoughts about the future of the Jamaat in this part of the world and what I hope you will carry around the world with you through your future generations. The first comment I would make is one
that you have heard many times from the Imam. Many murids, my murids, are brothers and sisters around the world. And wherever you are, whatever help is needed by any murid in any part of the world, seek to provide help and support and advice and encouragement so that with this wonderful brotherhood of our Jamaat, you can bring support, you can bring sustenance, you can sustain those who are in need during their worldly lives on this earth. So I say to my spiritual children today, who are living in a privileged society, bring support to those who are in need of support. Seek to advise them, to help them, to strengthen their institutions, to encourage them for good education so that the Jamaat worldwide can benefit from the knowledge, your experience, the society in which you live. This sharing is an essential part of the Brotherhood of Islam. Okay. So I seek from my Jamaat in this part of the world sharing of knowledge, of competence, of ability, of research, so that our Jamaat worldwide can benefit from the best knowledge, from the best sophisticated societies in which we live. Keep in mind that sharing of knowledge is a part of our history. It is not something which the 49th Imam says to you today. It is a part of our history. It is a part of what has protected and sustained the Jamaat through decades and centuries of history, the sharing of support, of knowledge, of competence, of care. And I look forward to the future of the Jamaat. As I look forward to the future of the Jamaat, I ask myself, what are the foundations on which you will build your futures? And I say to you today, the first is respect and practice of our faith. The second is to use knowledge for good purpose. Use knowledge for good purpose. In Islam, we say, learn knowledge in order better to understand the creation of Allah. This is the purpose of education. It is not the purpose of aggrandizement or wealth or power or strength. It is better to understand the creation of Allah. So I say to my spiritual children today, remember that it is the purpose of education in Islam. Therefore, if you learn and you use that knowledge in your everyday lives to improve the quality of your lives and of future generations, that is good. That is good. That is very good. That is excellent. So use that knowledge to build capacity, to build brotherhood, to build common effort so that together you can create sound foundations for the future generations of my Jamaat. On this occasion, I also want to express my gratitude to all the authorities at different levels in this wonderful country for the support they have given me and that they have given our institutions as we have established ourselves in this country. Lastly, I give to each and every one of you, to you present here, to your families who may not be here, my best, best, best loving blessings. Kanavadan, Kanavadan, Kanavadan. I give them blessings for strength on Siratul Mustaqim. I give them blessings for peace and happiness. I give them blessings for good health. I give them blessings for brotherhood. I give them blessings for the fulfillment of their good wishes, of their good wishes. I repeat, of their good wishes. And I give to them my best, best loving blessings. And I give blessings for the eternal peace and the rest of the souls of the Ruhani members
of your families. Khanavadan, Khanavadan, Khanavadan. Farman upon departure. I asked the Mukhi what was on the program, and he looked at me and said, "End of program? I did not expect that. So I want again to convey to you my happiness at being with you, my joy at seeing you, my invitation to you to convey my blessings to all the members of your families, wherever they may be, and the eternal peace and rest of the souls of the Ruhani members of your families. And I give you best loving blessings for your success in faith, and success in world. Khanavadan, Khanavadan, Khanavadan. Farman Mubarak, Atlanta, Georgia, United States of America, 17th March 2018. My beloved spiritual children, I began this Farman by giving to each one of you, individually, and your families, and your Jamaat, my warmest, my most affectionate, and my best loving blessings. Khanavadan, Khanavadan, Khanavadan. I give you, your families, your Jamaat, my blessings for Mushkil Asan. May all difficulties be resolved to your satisfaction. May you have peace in your families, in your Jamaat. May your students succeed in their studies. May you have economic good health and practice regularly your faith. I give you my best blessings again. Khanavadan, Khanavadan, Khanavadan. The younger generation of our Jamaat living in this country has the opportunity to gain excellent education. And as you know, in Islam, education is fundamental. But we say, education for what purpose? Is it education for material wealth? Is it education for peace? Or is it better to understand Allah's creation? That is the purpose of education in Islam. So I say to my spiritual children today, education is a resource, but it is a resource to be used intelligently, wisely, and in order to bring quality of life to you and strength of faith in the understanding of Allah's creation. So I say to my spiritual children, keep in mind that in Islam, education have a different purpose in the essence of what is seeking to achieve for you than would be the case for non-Muslims. So I say to my spiritual children, keep in mind that is the purpose of education. Now, that is not the contradiction with education for economic purpose, for quality of life, for professional activities, for bringing together groups who work together in healthcare, in finance, in education. But keep in mind that this education must not only be secular education. It should also be education in our faith, so that all murids understand the essence of our faith. And that is a matter to which obviously I, as the Imam attach enormous importance. So I will give you an example. There is an ayat in the Quran which says, Qul huwallahu ahad. Who knows amongst you what the word kul is? Good. I saw one hand go up. Good. It is say. But it is addressed to whom? In what circumstances? And what does it come back time and time again in the Quran? It is because Allah is instructing the Prophet to speak, so that in an instruction given directly to our Prophet from Allah to speak, to say, to communicate. So it is important that my spiritual children should understand the meaning of the prayers that you have, the circumstances of those prayers, and what they, inshallah, will bring to you in your happiness,
in your daily lives. Also, keep in mind that in Islam, just the thought of Allah is a prayer and a blessing. So in your daily lives, take your tasbih. Call Ya Allah, Ya Muhammad, Ya Ali. Use the tasbih to bring you happiness outside times of prayers, outside times of gathering, because that is good. That is good that you associate your thoughts during daily life with your faith. Make it part of your everyday life. Let it be with you all the time. Let it be with you all the time. I give you my best loving blessings for happiness, for long life, and for strength on Siratul Mustaqim. Kanavadan, Kanavadan, Kanavadan. On the occasion of this Farman, I also wish to convey my best blessings to all the volunteers in the Jamaat. I congratulate you for the excellent work that you have done, that you continue to do. You are my pride. You are my happiness. You are my joy. So I congratulate you warmly, very warmly, very, very, very warmly. Now you have understood. Kanavadan, Kanavadan, Kanavadan. Farman upon departure. On these occasions, I meet with the Mukhi and the Kamariya of the Jamaat, and I ask them, what is it that you wish to be said? And they have requested me to convey blessings for the eternal peace and rest of the souls of all the Rouhani members of our Jamaat. So I give best blessings for the eternal peace and eternal rest of those who are no longer physically with us physically. I also want again to convey my congratulations, my gratitude for the excellent work done by the volunteers in the Jamaat. They should know that they bring me great happiness. They enable me to be much closer to the Jamaat on these visits than otherwise, because they act as links to the Jamaat. So they are very, very important in our work, in our lives. And I say to them, Mubarak, congratulations. And I hope that you have happiness in this excellent service. As time goes by in this country, but all around the world, we want to try and develop strength for the Jamaat. Strength so that it may have good health. Strength so that it may have economic safety, economic stability. Strength so that education should be part of the continuum of generation within the Jamaat. So that in a world where knowledge is essential, our Jamaat will progress, inshallah, decade after decade after decade. That progress can be material progress, but I would like every murid to be a dai. Do you know what that word means? Yes? All right. You know the history of the dais and the journeys that they made on behalf of the Jamaat and the Imam of the time. Then I wish you all to become dais in this generation of your family. I give you once again my best loving blessings for happiness, for strength on Siratul Mustaqim, for good health, and whatever difficulties you may face in life, they should go away. They should disappear. They should not be there anymore, so that you live in peace, unity, happiness, and I give you best blessings. Kanavadan, Kanavadan, Kanavadan. The Jamaat has murids from many parts of the world. So I say to the murids who have come from outside, convey to your families, to your Jamaat, on this occasion, my best loving blessing. They should know that I am thinking of them, and I want you to convey my happiness, my affection, my love, my blessings for your families and your Jamaats. Kanavadan, Kanavadan, Kanavadan.
The Mukhi and Kamaria wanted me to convey blessings for the eternal peace and rest of the souls of all the Rouhani members of our Jamaat. And this is what I do now. I give best blessings for all the Rouhani members of the Jamaat, your families, earlier generations, that they may rest in eternal peace and happiness. And I give you, once again, each one of you, my best loving blessings for success in Dini matters and in Dunyavi matters. Khanavadan, Khanavadan, Khanavadan. My final comment, it is to remind my Jamaat that you are all brothers and sisters. Help each other when you are facing difficulties. Be generous with your time and your wisdom. And students, when they are working through their education, the students who are best placed, I seek from them assistance for the other students so that our student body may move forward in their education successfully, happily, and use their education for good purpose in the decades ahead. And to all my students, I give best blessings for success in your studies. Khanavadan, Khanavadan, Khanavadan. Remember also that academic success is not total in its outcome. Those who are successful in academia, that is excellent, but you do not need to be successful in academia in your lives if you work hard. You work with integrity, you are wise and thoughtful, you build strength in your institutions, in your careers. So I am a great supporter of academic education, but I am saying to my spiritual children, if you have not had academic education at the level you would wish to have, do not be unhappy or worried, because you can gain education, as I wish you should do, all through your lifetime. We are no longer living at a time in human history where education was imparted only in the academic process. So I say to my spiritual children, life today, more than ever before, is a continuing educational process. To part of it, and I am convinced you will succeed. So keep on this excellent path of continuing education. All right. Even I continue, but I am not going to tell you what I read. So you see, a little bit of humor in life is a very good thing. So I hope that we can always laugh together. We can be happy together. We can smile. We can retain joy from our lives, for our families, our children, our grandchildren, and for the Jamaat worldwide. Khanavadan, Khanavadan, Khanavadan. Please recite the Salawat Allahumma salli ala Muhammad wa ali Muhammad. Shukran lillah walhamdulillah, shukran lillah walhamdulillah. Ya Ali Madad. Yeah, Madad. يعني مداد. Yeah, Limadad. Thank you.